વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ટેક્સના એક્ઝામ્પલ પૂરા કરી અને ઓલ ટેક્સના કેટલાક એક્ઝામ્પલની ચર્ચા કરી ગયા. આગળ ઉપર ઓલ ટેક્સના ફરી પાછા કેટલાક એક્ઝામ્પલ લઈશું. ત્યારે પણ આપણે વાત થઈ હતી કે આ એક્ઝામ્પલ લેતા પહેલાં તમને આપણી જે NCERTની અત્યારની રિસન્ટલી જે બુક છે એના ટેક્સની બધી થિયરી, એની ફોર્મ્યુલા, એના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી નાખવાના. આમાં કેટલાક નવા કન્સેપ્ટ આવે છે કે જે થિયરીની અંદર ન ચર્ચા થઈ હોય, તો આ તમારા માટે ખૂબ ઉપયોગી એટલા માટે છે. કદાચ આ એક્ઝામ્પલ બેઠા છે એ ગુજરાત બોર્ડમાં ન પૂછાય, પણ એના ઉપરના MCQ એ ફોર્મ્યુલા આધારિત, આ કન્સેપ્ટ આધારિત ગુજકેટની અંદર પણ પૂછી શકાય, જી અને નીટના કન્સેપ્ટ તરીકે પણ કામના છે. એટલે એમાંથી કેટલાક ફેરફાર કરી અને એની અંદર પૂછી શકાય એવા છે. એટલે થોડુંક બોર્ડની એક્ઝામ કરતાં એડવાન્સ લેવલનું કહી શકાય. તો આવી નવી નવી વાતો આની અંદર છે, પણ એ પહેલાં આગળના કન્સેપ્ટ બધા ક્લિયર તમને હોવા જોઈએ. તો એની અંદર ત્રણેક એક્ઝામ્પલ આપણે ઓલ ટેક્સના જોઈ ગયા હતા. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ લેશું, પણ અમુક એક્ઝામ્પલ છે એ સિમ્પલ હોય અને આપણે બહુ જરૂરિયાત ના હોય એ આપણે સ્કીપ કરશું. તો આ સરળ છે, પણ મેથડ જુદી છે અને MCQ તરીકે પૂછી શકાય, એક્ઝામ્પલ તરીકે પણ પૂછી શકાય એવું છે. જો બરાબર, તો અહીં કીધું ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોનના દોરા વડે લટકાવેલ છે. ધાતુના બીજા વિદ્યુત ભારિત ગોળા બી ને ગોળા એ નજીક ડી અંતરે લાવતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. તો આટલો મુદ્દો પહેલાં શરૂઆતમાં આવે છે. હવે અહીંયા તમારે થોડું કામ એ કરવાનું છે કે વિડીયો છે એને બરાબર છે એ પ્રશ્ન સમજવાનો. એટલે હું અહીંયા ચર્ચા કરતો હોઉં તો ખ્યાલ ના આવે તો તમારે એક વખત પહેલાં ક્વેશ્ચન જુઓ, બીજી વખત જુઓ અને પછી નીચેનો પોર્શન સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા હું ઓલરેડી ક્વેશ્ચન સમજાવું છું. રેગ્યુલર કરતાં થોડીક સ્પીડ આપણે રાખશું, કારણ કે તો આપણે વધારે એક્ઝામ્પલ કવર કરી શકીએ. તો એનો અર્થ કે એક ગોળો એ છે, બીજો ગોળો બી છે, બંને વચ્ચેનું અંતર છે એ ડી કીધું છે. તો એની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. તો F ઇક્વલ ટુ આના ઉપરનો ધારો કે વીજભાર Q1 હોય, Q2 હોય, તો F ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. R સ્ક્વેરની જગ્યાએ અહીંયા આપણે ડી લીધેલું છે એટલે ડી સ્ક્વેર મૂકીએ. આ સાદી ને સરળ સમજૂતી થઈ આટલી. એટલે આ એક પોર્શનની વાત અહીં સુધી પૂરી થઈ. હવે અહીંથી નવી વાત. ત્યારબાદ ગોળા એને ધાતુના બીજા સમાન પણ વિદ્યુત ભાર રહિત ગોળા C સાથે, એટલે આ એ ગોળો અને બીજો ગોળો C બે સમાન છે, પરિમાણ સમાન. આના ઉપર Q1 વીજભાર છે, આના ઉપર 0 વીજભાર છે. તો બંનેને સંપર્કમાં લાવો તો ફરી પાછું આપણે આગલી થિયરી ઉપરથી શું થાય, તો કે બંને વચ્ચે એક સરખા પરિમાણ ધરાવતા હોય તો વીજભારોનો સરવાળો અને પછી છે એ બંનેમાં વિભાજન થાય. તો હવે એ ગોળા પાસે વીજભાર કેટલો હશે? Q1/2. અને C પાસે કેટલો હશે? તો કે Q1/2. બંનેનો સરવાળો વીજભારને બેયની ભાગીદારી, તો બે પાસે અડધો અડધો થઈ ગયો. તો આટલી વાત થઈ. ત્યારબાદ એટલે અહીં સુધીની વાત થઈ. હવે આગળ ગોળા બી ને બીજા સમાન વિદ્યુત ભાર રહિત ગોળા ડી સાથે સંપર્કમાં લાવી અને અલગ કરી છે. તો આના જેવી જ વાત થઈ. ફરી પાછો કયો ગોળો? બી. કયો ગોળો? ડી. આની પાસે વીજભાર કેટલો? Q2. આની પાસે વીજભાર કેટલો? 0. બંનેનો સરવાળો કરો તો Q2 પ્લસ 0/2. તો બી ગોળા પાસે કેટલો વીજભાર? તો કે Q2/2. ડી ગોળા પાસે કેટલો વીજભાર? તો કે Q2/2. આવી પરિસ્થિતિ છે. એટલે એક પરિસ્થિતિ આ થઈ અને બીજી ફાઇનલ પરિસ્થિતિ આ થઈ. હવે ગોળા બી ને ગોળા એની નજીક D/2 જેટલા અંતરે લાવતા તેમની વચ્ચે હવે નવું બળ કેટલું હશે, આવું કીધું છે. તો આ જે પરિસ્થિતિ હતી એની જગ્યાએ નવો ગોળો એ, નવો ગોળો બી. અંતર કેટલું થઈ ગયું? ડી હતું એની જગ્યાએ D/2. આની પાસે વીજભાર કેટલો આવી ગયો? તો હવે Q1/2. આની પાસે કેટલો? Q2/2. તો જે Fનું સૂત્ર છે એવું અહીંયા ફરી પાછું Fની ફોર્મ્યુલા લખો. તો Fની જગ્યાએ હું F પ્રાઇમ કહું
તો કે Q1ની જગ્યાએ શું આવશે? Q1/2, Q2ની જગ્યાએ Q2/2 અને Dની જગ્યાએ D/2 હોલ રેઝ ટુ સ્ક્વેર. તો એફ પ્રાઇમ બરાબર સાદુરૂપ આપો કે Q1 Q2 અપોન 2 × 2 એટલે 4, અહીંયા D² અપોન 2² એટલે 4. તો 4 4 કટ થઈ ગયા, તો કે Q1 Q2 અપોન D² મળ્યું. પણ આ શું છે? તો કે આના જેવી જ કિંમત મળી, તો આ એફ થઈ ગયો. તો આપણે જવાબ મળ્યો એફ પ્રાઇમ = એફ. તો નવું બળ કેટલું લેશે? તો કે નવું બળ એફ જેટલું લાગે. તો આપણો જવાબ આવી ગયો એફ. છે તદ્દન સહેલો. તો સમજૂતી હોય તો આમાં ચેન્જીસ કરીને ગમે એ પ્રકારે પૂછે તો એનાથી કાંઈ ફેર પડતો નથી. જો આ જુદી વાત છે, આખી નવી, આ પ્રકારની કોઈ ડિસ્કશન આપણે ટેક્સ્ટમાં આવી નથી, પણ આની અંદર થોડા કન્સેપ્ટ છે એ 11થના જે આપણે શીખી ગયા છીએ એને કમ્બાઈન કરેલા છે. એટલે મેં પહેલાં કીધું ને કે જી નીટ કે ગુજ સીઈટીની અંદર હોય તો થોડાક હાયર લેવલના એક્ઝામ્પલ આવે, એમાં સીધા ટેક્સની ફોર્મ્યુલાની જગ્યાએ અમુક વસ્તુ તમારે આગળનો ઉપયોગ કરવાનો થાય. તો હાઇડ્રોજન પરમાણુની અંદર પ્રોટોન એ આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને એની કક્ષાની ત્રિજ્યા આપી દીધી છે. તો ઇલેક્ટ્રોનનો ત્રિજ્યાવર્તી પ્રવેગ અને કોણીય વેગ શોધવાના છે. એટલે આવી વાત થઈ. હાઇડ્રોજન પરમાણુ અંદર શું હોય? ધન વીજભાર અને બહાર શું હોય? ઇલેક્ટ્રોન. હવે આના માટે આપણે બે વસ્તુ મેળવવાની છે, એક પ્રવેગ અને બીજો કોણીય વેગ. તો પ્રવેગ મેળવતા પહેલાં આ બંને વચ્ચે છે જ્યારે પરિભ્રમણ કરતું હોય ત્યારે એની વચ્ચે છે એ કુલંબિયન બળ લાગતું હોય, અને આ કુલંબિયન બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. આગળ છે 11થની અંદર આપણે શીખી ગયા છીએ, વર્તુળાકાર માર્ગે કણ ગતિ કરતો હોય તો કેન્દ્રગામી ને કેન્દ્ર ત્યાગી બળ લાગતા હોય છે. તો એવી રીતે અહીંયા સાદું સૂત્ર આપણું F = ma. તો આના ઉપરથી એ લેવું હોય તો F/m, જ્યાં એ છે એને AC તરીકે ઓળખાવો, અને AC એટલે આ શું થઈ ગયું આપણું? કેન્દ્રગામી પ્રવેગ. તો F એટલે શું? તો કે F = આ કેન્દ્રગામી બળ થયું. અને આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે કુલંબિયન બળ. કુલંબિયન બળ કેની વચ્ચે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે. તો આ બળનું સૂત્ર આપણી પાસે છે F Q1 Q2/r². હવે અહીંયા ત્રીજી આપણે આપી દીધી છે, આને આપણે R તરીકે ઓળખાવી દઈએ. તો F = K. Q1 એટલે એક વીજભારનું Q1 તો ઇલેક્ટ્રોન જેટલો, Q2 ધન વીજભાર એ પણ ઇલેક્ટ્રોન જેટલો, એટલે Ke²/r². આવી ફોર્મ્યુલા થઈ. તો આપણી પાસે એફસીની ફોર્મ્યુલા છે AC = F એટલે Ke²/m × r². બધી જ કિંમત મૂકી દો. કે એટલે 9 × 10⁻⁹, E એટલે 1.6 10⁻⁻⁹ એનો સ્ક્વેર, m ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31, અને r એટલે ધ્યાન રાખવાનું છે એંગસ્ટ્રોમમાં આપેલું છે, તો 0.53 એંગસ્ટ્રોમ = બધું આપણે એમકેસમાં લીધું છે અને કન્વર્ટ કરો તો 10⁻10 મીટર થાય. તો અહીંયા શું લખશું? 0.53 × 10⁻10 અને હોલ રેઝ ટુ સ્ક્વેર. બધાનું સાદું રૂપ આપો એટલે આપણે AC મળે, મીટર/સેકન્ડ². આટલી વાત થઈ. ક્લિયર? તો સૂત્ર તો ખાલી આ કુલંબિયન ફોર્સનું જ એક આવ્યું, આપણે એમાં આ કન્સેપ્ટને એની અંદર એડ કરેલો છે.
હવે બીજું કીધું છે આપણે કોણીય વેગ શોધવાનો કીધો છે. તો કોણીય વેગ માટે તો કેન્દ્રગામી બળ FC ઇક્વલ ટુ mv²/r આવી ફોર્મ્યુલા છે. હવે આની અંદર m એટલે એ રેખીય વેગ છે. આમાં જોઈ ગયા છીએ આપણે આવું આ બધું 11માં રેખીય વેગ v હોય. તો એના માટે કોણીય વેગ લેવા જાઓ તો mv ઇક્વલ ટુ r ઓમેગા. યાદ કરો, આવી ફોર્મ્યુલા શીખી ગયા છે. તો m r² ω² એટલે કે m r ω². આ FC ઇક્વલ ટુ મળ્યું. FC અહીંયા આપણે ગણતરી કરી હતી, આ કુલમ્બિયન બળ બરાબર. તો અહીંયા નવેસરથી ગણતરી કરી શકે. આપણે આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દીધી હતી, પણ 9.1 1.6 10⁻⁻19 આનો સ્ક્વેર અપોન r² 0.53 10⁻⁻10 એનો સ્ક્વેર. તો આ FC અલગથી તમે અહીંયા મેળવી લ્યો અને પછી FC અહીંયા મૂકી દીધું હોત તો પણ ચાલત, કારણ કે આની આપણે અહીં જરૂર પડવાની છે. એટલે આ ખાલી એ કીધું હોય તો આ એક જ ગણતરીમાં બધું કરી નાખવાનું. પણ આપણે અહીંયા એફસીની જરૂર પડે એમ હતી એટલે આ એફસી મેળવી લીધું હોત તો આના ઉપરથી એફસી ડિવાઈડ બાય ડાયરેક્ટ એમ કરી નાખો આટલી કિંમત. હવે જ ખ્યાલ હું શું કહું છું, ક્યાં કઈ પ્રકારની ગણતરી કીધી છે એ પ્રમાણે આપણે સરળ પડે એવું કરવાનું. માનો કે ખાલી પ્રવેગ કીધો હોત તો આ નોખી એફસીની ગણતરી કરી અને પછી એને ભાગાકાર કરવાને બદલે એકસાથે બધું મૂકી દીધું. પણ આપણે અહીંયા એફસીની જરૂર પડવાની હતી તો પહેલાં આપણે એવું કરી શકીએ કે અહીંયા એફસીની ગણતરી કરી લઈ અને પછી એસી જ્યારે મેળવવાનું આવે ત્યારે એને એમ મળે ખાલી ભાગાકાર કરવાનો રહે એટલે આપણે ડાયરેક્ટ એસી મળે. તો આ એક્ઝામ્પલ માટે એ જરૂરી હતી. હવે એફસી ઇક્વલ ટુ MR ω² છે. આપણે જોઈએ છે શું, કોણીય વેગ. કોણીય વેગ એટલે એને ઓમેગા કહેવાય. તો ω² ઇક્વલ ટુ એફસી અપોન MR. એફસીની કિંમત અહીંથી મૂકી દો, એમ અને આર બંને આપણે ખબર છે. તો ઓમેગા ઇક્વલ ટુ જે કિંમત આવે એનું રૂટ લઈ લ્યો તો આ કોણીય વેગ મળી ગયો. તો આટલી ચર્ચા થઈ જે આપણે ટેક્સની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ આવ્યા નથી, પણ MCQમાં આ કોઈ વખતે પૂછી શકાય. ગુજ CT લેવલના તો ખરા જ એક્ઝામ્પલ. અને થોડું એડવાન્સ એમાં અમુક વસ્તુઓ ઉમેરતા જાય તો પછી એ જી અને નીટ લેવલના એક્ઝામ્પલ એમાંથી બનતા જાય. તો પહેલાં તમારે તબક્કાવાર તૈયારી કરવી પડે. ડાયરેક્ટ જી નીટની પ્રિપરેશન થતી નથી. ટેક્સ બરાબર ક્લિયર હોવી જોઈએ, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, એમાં થોડું 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 ઉમેરાતું જાય તો જ એના ઉપરથી તમે આગળ વધી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. આ ટેક્સ બેઝ કહી શકાય. આ ટેક્સ ઉપરથી તમને આવડી શકે, કારણ કે આ પ્રકારે આપણે વિદ્યુત બળની વાત કરી ગયા છીએ, વિદ્યુત ક્ષેત્રની વાત કરી ગયા છીએ, પણ થોડુંક જુદી રીતની વાત છે એટલા માટે આપણે એક્ઝામ્પલ લીધું છે. તો આની અંદર એવું કીધેલું છે આપણે કે બે વીજભાર, એક છે એ 8 માઇક્રોકુલમનો અને બીજો છે એ -2 માઇક્રોકુલમનો મૂકેલો છે. તો બે કણો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. કોઈ ત્રીજા વિદ્યુત ભારને કયા બિંદુ પર મૂકીએ તો તેના પર લાગતું પરિણામી બળ 0 થાય. તો અહીંયા ઓલરેડી ફિગરમાં બતાવી દીધું છે કે અહીંયા ત્રીજો વીજભાર Q3 મૂક્યો છે. આપને ખબર નથી કે કઈ જગ્યાએ છે. તો આપણી પાસે 3 કન્ડિશન ખરેખર તો બને. એક આ Q1 છે અને આ બીજો Q2 વીજભાર છે. તો આ બંને વીજભારને જોડતી રેખા થયા. તો એના માટે 3 પોસિબિલિટી થાય. એક તો આ બંનેની વચ્ચેના ભાગમાં ક્યાંક Q3 વીજભાર હોઈ શકે, પણ આપણે જાણીએ છીએ કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ ચાર્જ છે. હવે એવું કીધું છે કે આ બિંદુ પર મૂકીએ તો તેના પર લાગતું પરિણામી બળ 0 થાય. હવે તમે વિચારો, અહીંયા મૂકશું, આ વીજભારને તમે ધન તરીકે કલ્પના કરો, જો આ કન્સેપ્ટ તરીકે છે, તો આ શું કામ કરશે? આના ઉપર અપાકર્ષી બળ લગાડે એટલે ધક્કો મારશે. આ શું કરશે? આકર્ષી બળ લગાડે એટલે એના તરફ ખેંચાણ કરે. તો બંને બળની દિશા એક જ થઈ. તો ક્યારેય આ બળ 0 થઈ શકે નહીં.
મનમાં આપણે એમ થાય કે ધનની જગ્યાએ માનો કે ઋણ વીજભાર હોત તો, ધારો કે ઋણ વીજભાર છે એવી કલ્પના કરો, તો શું થાત? આ ધન અને ઋણ સમજો બરાબર, તો આના તરફ આકર્ષી બળ લગાડશે, આ ઋણ વીજભાર ને આ ઋણ વીજભાર, તો આ શું કામ કરશે? અને ધક્કો મારવાનું કામ કરશે, અપાકર્ષી બળ. તો આ વખતે પરિણામી બળની દિશા આ થશે, પણ શૂન્ય થશે નહીં. અહીંયા પરિણામી બળ તો શૂન્ય કીધું છે, તો આ આપણી પોઝિશન આવી સ્વીકારવી શક્ય નથી. હવે બીજા કેસમાં વિચારી કે આ બંનેની વચ્ચે કાંઈ નહીં ના હોય, તો આ બાજુ અહીંયા ક્યાંક વીજભાર Q3 છે, તો એના માટે શું થશે? તો કે આ Q1 વીજભાર છે, એની કિંમત 8 માઇક્રોકુલમ છે અને આની 2 માઇક્રોકુલમ છે. આ ભલે પ્લસ છે ને આ માઇનસ છે, પણ આનું મૂલ્ય વધારે છે અને એનાથી નજીક છે, આનું મૂલ્ય ઓછું છે અને એનાથી દૂર છે. હવે તમે પોઝિટિવ લ્યો કે નેગેટિવ લ્યો, આકર્ષી લ્યો કે અપાકર્ષી લ્યો, પણ એટલી ખબર પડી ગઈ કે આ બળને F1 કયો ને આ F2 કયો. જો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય તો જ એકબીજાની અસર નાબૂદ કરે. આમાં તો બંનેના મૂલ્ય જ સરખા નથી, F1 બરાબર F2, કારણ કે આ મૂલ્ય બે કેવા હશે? જુદા જુદા હશે. F1 ઇઝ ગ્રેટર ધેન F2 હશે, માટે અહીંયા પણ પરિણામી બળ શૂન્ય થવાની શક્યતા નથી. એટલે આ કેસ કેન્સલ થયો, આ કેસ કેન્સલ. તો હવે ત્રીજો શું મળ્યો? તો કે અહીંયા ક્યાંક Q3 મૂકવામાં આવે. તો હવે આ -2 છે, આને તમે ધારો કે પ્લસ કહો, તો આના તરફ આ આકર્ષી બળ લાગે અને આના દ્વારા શું થશે? આના દ્વારા અપાકર્ષી બળ આ બાજુ લાગે. પણ આની કિંમત 8 છે અને આની કિંમત 2 છે, તો આ મૂલ્ય છે એ ખરેખર વધારે હોય પણ અંતર વધારે છે, તો F1 અને F2 બે સરખા થવાની શક્યતા રહે. એવી જ રીતે આને માઇનસ રાખો તો પણ આ શક્ય બને. એટલે પહેલો મુદ્દો આની ઉપરથી આપણે એ શીખવાનો મળ્યો કે કોઈ પણ કિસ્સામાં આ પ્રકારે જો વીજભાર મૂકશું તો અહીંયા વચ્ચે પણ ક્યાંય શક્ય નથી, બેની વચ્ચે આ બાજુ શક્ય નથી, માત્ર અહીંયા જ શક્ય છે. ક્લિયર આટલું? આ સમજૂતીથી. હવે ગણતરીની વાત હવે આપણે કરીએ. તો આની અંદર અહીંયા આપણે એવું કીધું છે પરિણામી બળ, તો એકને કારણે 3 ઉપર લાગતું બળ તો F31 થયું અને બીજાને કારણે લાગતું બળ F32. આ બંનેનો સરવાળો શૂન્ય થાય. આવું બનવું જોઈએ. તો શું થાય? આ આપણી કન્ડિશન ફૂલફિલ થાય. એટલે કે F31 = -F32. F31ની વેલ્યુ મૂકો એટલે કે Q1 Q3 / R². તો R એટલે કુલ અંતર કેટલું થશે? તો કે અહીંથી અહીં સુધીનું અંતર થશે, એટલે 20 + x આટલું થયું. તો 20 + x. આ અત્યારે x આ 20 સેન્ટીમીટર છે, એટલે એક્સને પણ આપણે સેન્ટીમીટરમાં કન્સિડર કરીશું. એક્સ પણ કેવું છે આપણું? સેન્ટીમીટર. = કે Q1, પણ Q1 કેવા છે? સોરી Q2, એની કિંમત ઋણ મળશે આપને, અને આ Q3 / અહીંથી અહીં સુધીનું અંતર કેટલું? x, એટલે x². અહીંયા પણ સ્ક્વેર રહી ગયો છે. ચાલો, તો બંને બાજુ આ K અને Q3 એ સરખા છે એટલે એ કટ થઈ જશે. ખાલી Q1, તો Q1ની કિંમત કેટલી? 8. 20 + x² બરાબર માઇનસ K કટ. Q2ની કિંમત કેટલી? -2 છેદમાં x². આવી કિંમત મળી આપણે. જો આપણે બળની ગણતરી કાયદેસર કરતા હોત તો ગણતરીની અંદર આપણે એવું કરત, આને સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરત, માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કરત અને પછી કિંમતો મૂકવાની થાત. પણ ઓલરેડી બે બાજુ સરખામણી છે એટલે ધ્યાન રાખજો. 8 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 મૂકો, એટલે ઓલરેડી અહીંયા પણ 10⁻⁻6 મૂકો, બે બાજુ કટ થઈ ગયું. આ મીટર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો, અહીંયા સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો, બે બાજુ એક સરખી પ્રક્રિયા હોવાથી આપણે કન્વર્ટ કરેલ નથી અને એનાથી કાંઈ ફેર નહીં પડે. માત્ર છેલ્લે આપણે એક્સ છે સેન્ટીમીટરમાં લેશું.
હવે આને તમે 8/2 લઈ લ્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને અહીંયા 4 આવી જાય અપોન 1 કરી નાખો આ 20 વત્તા એક્સ એનો સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર બધી બાજુથી રૂટ છે એ કાઢો આ માઇનસ માઇનસ પ્લસ તો થઈ જ ગયા એટલે આ 2 મળશે આ 20 વત્તા એક્સ અને ખાલી એક્સ આવી કિંમત મળી સ્ક્વેર દૂર કરી દીધો આ 4 એટલે 2 સ્ક્વેર આનો સ્ક્વેર દૂર થયો આનો સ્ક્વેર થયો તો આપને કિંમત છે મળશે 2x બરાબર 20 વત્તા ખાલી એક્સ આ એક્સ પહેલી બાજુ જશે 2x માઇનસ એક્સ તો એક્સ બરાબર 20 સેન્ટીમીટર આવી કિંમત મળી તો હવે આપણે જવાબમાં શું લખવાનું આવે એક્સ બરાબર 20 એનો અર્થ કે એક્સ ક્યાંથી અંતર લીધેલું છે આપણે -2થી તો -2 માઇક્રોકુલમ્બ વીજભારથી 20 સેન્ટીમીટર અંતરે પરિણામી બળ શૂન્ય થશે આમ વાત થઈ આપણો જવાબ થયો હવે આવું વધારે સ્પેસિફાઈ કરીને બતાવવાનું કારણ એ છે કે ઓબ્જેક્ટિવ તરીકે આપેલો હોય તો એની અંદર 8 માઇક્રોકુલમથી લખેલું હોય તો 20 સેન્ટીમીટર ના થાય તો તમારે આ 20 અને 20 એ એડ કરવા પડે એટલે વિકલ્પમાં શું આપેલું છે એ સમજવાનું 8 માઇક્રોકુલમથી કીધું હોય તો કેટલું થાય તો કે આ 20 મળ્યું અને આ પણ 20 એટલે 40 અહીંયા આપણે સ્પષ્ટ કરેલું છે -2 માઇક્રોકુલમથી લેવાનું છે તો આ વાત ધ્યાનમાં રાખજો ચાલો નેક્સ્ટ જો ખૂબ સરસ દાખલા આ ટાઈપના એક પણ એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટમાં નથી આવા 2-3 એક્ઝામ્પલ છે આની અંદર અને એને આપણે બરાબર વ્યવસ્થિત સમજી છીએ બરાબર જોજો અને ઘણી બધી નવી વાત આવે છે અને એના કન્સેપ્ટ છે બીજા બધા એક્ઝામ્પલમાં એક્સ્ટ્રા MCQ તમે સોલ્વ કરતા હો તો એમાં કામમાં આવે એવા છે બરાબર છે થોડુંક ઉપર જવા દઉં છું આ હવે આની આકૃતિ સમજી લ્યો કારણ કે આકૃતિ અગત્યની છે એ તમે સમજો તો આવા 2-3 એક્ઝામ્પલ આપણે લેવાના છે બધામાં એ આપણે કામમાં આવે સમાન ત્રિજ્યા અને સમાન દળ ત્રિજ્યા સમાન દળ સમાન તો એના માટે 2 ગોળા અને સમાન લંબાઈની દોરી આ બધું સમાન જ આવ્યું છે એવી રીતે લટકાવ્યા છે કે તેની સપાટી એકબીજાને સ્પર્શે અને આ ગોળા ઉપર 4 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર આપી છે અને 2 ગોળાને આટલો વીજભાર આપો એટલે શું થાય એકબીજાને અપા કરશે આટલી વાત થઈ તો આને હું પહેલાં આકૃતિ તરીકે આટલું રફ બતાવું છું આમ છે એટલે આ એક્ઝેક્ટ આપને સમજાય કે આ 2 દોરી લીધી છે 2 દોરીની લંબાઈ સરખી 2 ગોળા સરખા હવે આની ઉપર કેટલો વીજભાર મૂકી છે તો કે Q = 4 × 10⁻⁷ કુલમ શરૂઆતમાં 2 વીજભાર વિહીન છે તો આના બંને ઉપર કેટલો વીજભાર સ્થાપિત થાય તો કે 2 ઉપર અડધો અડધો એટલે ગોળા 1 અને 2 ઉપર Q1 બરાબર Q2 બરાબર 2 × 10⁻⁷ કુલમ આટલો વીજભાર 2 ઉપર આવી ગયો અડધો અડધો 2 10⁻⁷ તો શું થાય કે 2 વીજે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થવાથી આગળ શું થાય છે પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60 અંશનો કોણ બનાવે છે એટલે અપાકર્ષણ થયા એટલે આ બાજુ ભાગશે ને આ બાજુ ભાગે એટલે એની નવી સ્થિતિ આવી થઈ અને 2 વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 60 અંશનો સમજાય બરાબર આ પ્રશ્ન ઉપરથી આપને સમજતા આવડવું જોઈએ જરૂર પડે તો પહેલાં 2 વખત પ્રશ્ન વાંચો 3 વખત વાંચો પછી આ આવડવું જોઈએ આ સમજાઈ જાય તો પછી જાતે તમે ગણી શકશો એના જેવા એક્ઝામ્પલ કરી શકશો તો આટલી માહિતી થઈ આપણે હવે 60 અંશનો કોણ બનાવે છે જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 20 સેન્ટીમીટર હોય
એટલે આ તમે આની લંબાઈ એલ કહો તો એલ બરાબર 20 સેન્ટીમીટર છે, તો અહીંયા પણ આ એલ જ થાય 20 સેન્ટીમીટર. એટલે અહીં આપણે લખી છીએ આની અંદર કે આની લંબાઈ કેટલી છે, તો કે એલ બરાબર 20 સેન્ટીમીટર. ચાલો આટલી માહિતી થઈ આપણી પાસે. હવે આ આકૃતિને હું ફરીથી આપણે એની અંદર બધા બળ બતાવવાના છે, એટલે વ્યવસ્થિત રીતે પાછી ડ્રો કરું છું. આ મૂળભૂત આમ હતું, અપાકર્ષી થયા, એટલે આ પ્રકારની સ્થિતિ થઈ. તો ફાઇનલ જે આપણી સ્થિતિ છે એ હું અહીંયા બતાવું છું. તો આ પરિસ્થિતિમાં આ લંબાઈ આપણી એલ હતી, આ લંબાઈ એલ હતી. આને હું ઓ તરીકે ઓળખાવું. આ આપણો વીજભાર Q1, આ આપણો Q2. તો Q1 ને Q2 બે સમાન છે. આ આખો ખૂણો કેટલો થાય છે, તો કે 60 ડિગ્રી. તો અડધો ખૂણો છે એને હું થીટા તરીકે ઓળખાવું. તો થીટા બરાબર કેટલા થાય, 30 ડિગ્રી. જ્યારે આપણે ઉપયોગ કરીએ થીટાની કિંમત ત્યારે ખ્યાલ આવે. હવે આ પોઝિશનમાં અપાકર્ષી બળ લાગ્યું છે, તો આપણે ગોળાનું દળ શોધવું છે. હવે જો આમાં ક્યાંય કોઈ જગ્યાએ આ ક્યાંય મેળ આપણે ખાતો નથી, કે આપણે જે ચેપ્ટરમાં શીખી ગયા એમાં ક્યાંય આવું દળ શોધવા માટેના બળ લાગે છે ને કેવી રીતે આમાં મેળવવું, તો આખી નવી વાત છે. સરસ. હવે અહીંયા 3 પ્રકારના બળ આ ગોળા ઉપર લાગે. એક તો આપણું હંમેશા જૂનું જાણીતું આગળ ઉપર જોઈ ગયા છે, આ mg તો લાગે જ નીચેની બાજુ. પછી બીજું આના ઉપર ને આના ઉપરનો વીજભાર Q1 ને Q2 એક સરખો જ છે, ધન જ છે, માટે એની વચ્ચે અપાકર્ષી બળ લાગે, એ આ બાજુ લાગે F. અને ત્રીજું આના ઉપર તણાવ બળ T લાગતું હોય. એટલે આ વસ્તુનો આપણે અહીંયા થોડો ઉલ્લેખ કરવાનો કે 3 પ્રકારના બળ લાગે છે. ત્રણ બળ ક્યાં, તો કે એક વજન બળ, એ ક્યાં લાગે, તો કે અધો દિશામાં. કેટલું હોય, તો કે mg. બીજું બળ કયું લાગે છે, અપાકર્ષી બળ. અને અપાકર્ષી બળ એટલે આ કુલમ્બિયન બળ, F = QE. F = QE કઈ તરફ, તો કે બંનેથી વિરુદ્ધ દિશામાં, સમક્ષિતિજ દિશામાં. અને ત્રીજું તણાવ બળ T. આમ વાત થઈ. હવે T બળ અહીંયા આપણે આ ખૂણો છે એ થીટા લીધેલો છે, તો ટીના હું 2 ઘટક લઉં છું. શું કરું છું, ટીના 2 ઘટકની ચર્ચા કરું છું. તો આપણે આગળ શીખી ગયા છીએ કે આમ લ્યો તમે, તો આ ખૂણો થીટા હોય તો આ થીટા થાય, તો આના 2 ઘટક મળે. ટીનો થીટા સાથેનો ઘટક એટલે T cos થીટા, આની સાથેનો ઘટક એટલે T sin થીટા. જો ન્યૂટનના નિયમોમાં બળ, કાર્ય, ઉર્જા બધામાં આવું બધા આપણે ઘણા બધા ઘર્ષણવાળા દાખલા 11માં જોઈ ગયા, તો એ બધાની અંદર તમે શીખી ગયા છો કે આ પ્રકારે આપણે ઘટકો લઈ છીએ. આટલી આકૃતિ છે એ આ આપણું સામાન્ય જ્ઞાન થયું, જે આપણે આગળ ઉપર શીખી ગયા એના ઉપરથી આવડવું જોઈએ. હવે આપણા મુખ્ય એક્ઝામ્પલની અંદર જે આપણે મેળવવું છે એના માટે પ્રયત્ન કરીશું. તો અહીંયા એવું કહી શકાય કે આ કિસ્સામાં આ સમતોલન સ્થિતિમાં છે, તો ઉર્ધ્વ દિશાના બળ mg T cos થીટા, એટલે શિરોલંબ દિશામાં, એક અધો દિશામાં ને એક ઉર્ધ્વ દિશામાં. સમક્ષિતિજ દિશામાંથી તો F અને T sin એ એકબીજાને સમતોલતા હોય. તો સમતોલન સ્થિતિમાં શું લખી શકશું, તો કે T sin થીટા બરાબર F અને T cos થીટા બરાબર mg. આવું થાય. T sin થીટા
બરાબર એફ ટી કોસ થીટા બરાબર mg. કારણ કે સમતોલન સ્થિતિમાં છે ગોળા, આ રીતે બંને વચ્ચેનો ખૂણો 60 અંશનો મળ્યા પછીની વાત છે. હવે બંનેનો ગુણોત્તર લઈ લ્યો, ટી સાઇન થીટા અપોન ટી કોસ થીટા, તો ટેન થીટા થાય ઇક્વલ ટુ એફ એટલે QE અપોન mg. આમ થયું. હવે જોઈએ જ શું આની અંદર આપણે m, તો m ને સૂત્રનો કરતા બનાવો, m બરાબર QE અપોન mg ટેન થીટા. જો કે બળ અહીંયા આપણે એફ ઇક્વલ ટુ ક્યુની બદલે એક ભૂલ કરી છે, આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલની અંદર ધ્યાનમાં લેશું. અહીંયા એફ ઇક્વલ ટુ ક્યુઈ લેવાની જરૂર નથી, વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ કુલમ્બિયન બાર ડાયરેક્ટ લઈ લે, તો એફ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર આમ થશે. તો હવે હું અહીંયા આ ક્યુઈની જગ્યાએ આ એક આપણી ભૂલ છે, એફ ઇક્વલ ટુ કે Q1 Q2 બે ઉપરનો વીજભાર સમાન છે એટલે કે ક્યુ સ્ક્વેર અપોન શું લખશું, આર સ્ક્વેર આવું લખશું. અને તો એમ ઇક્વલ ટુ પહેલી બાજુ લઈ લઈ, આ ક્યુઈની જગ્યાએ હું અત્યારે એફ જ રાખું છું અને એફની કિંમત કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને જી રહેશે અહીંયા એમ પહેલી બાજુ જતો રહ્યો ટેન થીટા. તો આમ થયું એમ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જી ટેન થીટા. હવે આર એટલે શું થયું, તો કે આ બંને વચ્ચેનું અંતર થયું. આને હું એક્સ તરીકે દર્શાવું, બંને વચ્ચેનું અંતર, અથવા આર કહું તો એક્સ કેટલું થાય, કારણ કે આખી ફોર્મ્યુલામાં કે આપણે જાણીએ છીએ, ક્યુ વીજભાર જાણીએ છીએ, આ Q1 Q2 એટલે ઇક્વલ ટુ ક્યુ થઈ ગયું. આવે આર એ એક કિંમત મેળવવાની, જી આપણે આપી દીધું છે 10 લેવાનું કીધું છે, કેની વેલ્યુ પણ આપી દીધી છે, થીટા એ 30 ડિગ્રી લેવાના છે. તો પ્રશ્ન કેનો રહ્યો, એક્સનો. તો એક્સ કેમ મેળવશો, તો જો આ ખૂણો 60 ડિગ્રી હોય, આ એલ હોય, આ એલ હોય, તો આ સમબાજુ ત્રિકોણ થાય, અને સમબાજુ ત્રિકોણ થાય તો એક્સ બરાબર શું થશે અહીંયા, એલ, અને એક્સ બરાબર એલ. એલ એટલે કેટલા આપેલા છે આપણે, ઉપરથી અંતર 20 સેન્ટીમીટર, એટલે 20 સેન્ટીમીટરનું અંતર થાય, અથવા તો 0.2 મીટર. આટલી વાત થઈ. હવે આની અંદર બધી કિંમત મૂકી દો, એમ બરાબર કે 9 × 10⁻⁹, ક્યુ એટલે 2 × 10⁻⁻7 આખાનો સ્ક્વેર, આર, આર એટલે આપણો એક્સ, અને એક્સ એટલે એલ, એટલે 20 સેન્ટીમીટર, એટલે ગુણ્યા 10⁻²મીટર, અથવા 0.2 ડાયરેક્ટ લખો તો પણ વાંધો નથી. જી એટલે 10 અને ટેન થીટા, તો ટેન થીટા એટલે 1030 ડિગ્રી. બધી કિંમત મૂકી દો, 1030 એટલે 1/√3, એટલે આ √3 ઉપર જતા રહેશે, બધાનું સાદુરૂપ આપો એટલે એમ કિલોગ્રામમાં મળે, ને પછી એને કન્વર્ટ કરવું હોય તો ગ્રામમાં કરી શકાય. તો આ આપણો જવાબ થયો. બહુ સમજજો બરાબર એક્ઝામ્પલ 2 વખત, કારણ કે આ ટાઈપના 2-3 એક્ઝામ્પલ આવે છે. જો આને પછીના એક્ઝામ્પલમાં જ ચર્ચા કરી તો આગલો પોર્શન આમનામ જ મેં એટલે વધારે ડિટેલમાં અહીંયા તમને ફિગર ડ્રો કરી સમજાવી રફ, અને પછી બીજી વખત ફિગર લીધી, કારણ કે આ બધી જ વસ્તુ નેક્સ્ટ એક્ઝામ્પલમાં રિપીટ થવાની છે. ક્લિયર આટલું બરાબર? હવે આ એમ મળી ગયો આપણે, તો આખો દાખલો છે એ બરાબર યાદ કરવાનો પ્રશ્ન વાંચીને, કારણ કે આમનામ ગણતરી કરો એટલે વાંચો એટલે બધું આવડે છે. પણ શું કરવાનું છે, તો કે આકૃતિની અંદર છે 2 ગોળા લીધેલા છે, સરખો વીજભાર આપી છે, અપાકર્ષી બળ લાગે, 2 સમતોલન સ્થિતિમાં છે, નીચે mg લાગે, આ બાજુ કુલમ્બિયન બળ લાગે, ઉપરની બાજુ તણાવ બળ લાગે, એના ઘટકો લેવાના, સરખાવાના, ગુણોત્તર લેવાનો,
એટલે ટેન થીટાવાળું પદ મળે, એના ઉપરથી એમને સૂત્રનો કરતા બનાવો, આખો દાખલો થઈ ગયો. તો આ તમે અત્યારે મગજમાં આ રીતે તમારે એને મૂકવાનું છે. પછી તમે એક્ઝામ વખતે રિકોલ કરો તો યાદ આવે. આમને ગણી ગયા ને જોઈ ગયા તો એમ યાદ રહેશે નહીં. ક્લિયર? સરસ. ચાલો હવે નેક્સ્ટ આવું જ એક એક્ઝામ્પલ જોઈએ. એમાં એક પોર્શન છે એનો આપણે રિપીટ કરી છે. તો અહીં આપણે કિંમત મળી છે 1.56 × 10⁻³ કિલોગ્રામ. ગણતરી કરજો બરાબર, ચેક કરજો, આની યારે કમ્પેર કરજો. પાછલા ડિજિટની અંદર થોડો ઘણો ફેરફાર રહે તો વાંધો નથી, એના કરતાં પણ સારો. અને આ કન્સેપ્ટનો ઉપયોગ એની અંદર ઓલરેડી કરેલો છે, પણ વધારાનો એક બીજો કન્સેપ્ટ યુઝ કરેલો છે. એટલે બંને એક્ઝામ્પલ ખૂબ સરસ છે. પ્રશ્ન જુઓ બરાબર. બે સમાન વિદ્યુત ભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલા છે. એટલે આગળના જેવી જ વાત થઈ ગઈ. આ બે ગોળા હતા અને બંનેને કેવા સમાન વીજભારથી લટકાવ્યા છે, લંબાઈ સમાન છે. હવે આ લટકાવશો એટલે શું થશે? તો કે આગળ ઉપર જોઈ ગયા હતા એ રીતે આ બંને વચ્ચે આ ખૂણો થીટા બને. આગળ આટલું કર્યા પછી શું કહે છે? આ એક ભાગ થયો આપણો. એટલે આગળ જે ચર્ચા કરી ગયા હતા એ જ વાત અહીં સુધી આવે. હવે જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ જ્યારે હવામાં હતો એટલો જ રહે છે. એટલે આ આખી રચનાને આપણે એવું કરી છે, આની અંદર કેરોસીન ભરી દીધું છે, એની અંદર ડુબાડી દીધું છે. હવે આવું કરવાથી ફેર શું પડે? તો કે બે પ્રકારની અસર જોવા મળે છે. એક આપણે આગળ ઉપર 10મા ધોરણ સુધી શીખી ગયા હતા કે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે. એટલે જો જૂનો કન્સેપ્ટ આવ્યો ફરી પાછો. અને ઉત્પ્લાવક બળ લાગવાને કારણે એના વજનમાં ઘટાડો થાય. આવું આપણે શીખી ગયા છીએ. એક આ ઘટનાનો ઉપયોગ કરવાનો છે. અને બીજો આપણો આ 12થનો કન્સેપ્ટ કે પ્રવાહીની અંદર અથવા કોઈ પણ માધ્યમની અંદર જ્યારે કોઈ વીજભારિત ગોળાને મૂકવામાં આવે ત્યારે એના ઉપર લાગતું બળ F 1/4πε0 Q1 Q2/r². તો એ કેના ઉપર આધારિત હતું? ε0. ε0 એટલે શું? ત્યારે કીધું તો આપણે માધ્યમની પરમિટિવિટી. તો આ બે વીજભારને તમે મૂકેલું છે, અહીં વચ્ચે હવા હોય ત્યારે બળ F લાગતું હોય. પણ જો અહીંયા માધ્યમ બદલી નાખો કોઈ તો આની વચ્ચેનું બળ છે F' બદલી જાય. અને એનો રિલેશન આપણે ત્યારે લઈ ગયા હતા કે આ રિલેશન કેવો મળે કે જો આ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કે, આ શું છે? ડાયલેક્ટ્રિક અચળાંક. કેપિટલ કે, અહીંયા સ્મોલ કે મૂકતા હતા એ સ્મોલ કે નથી, આ કેપિટલ કે છે. ડાયલેક્ટ્રિક અચળાંક કે હોય તો નવું બળ F'(F/k) જેટલું થાય. તો એક કન્સેપ્ટ આ ચેપ્ટરનો આ થયો. અને બીજું છે આની અંદર દળમાં વજન બળમાં ઘટાડો થાય. તો આ બધી સમજૂતીથી. હવે આ તમને કાંઈ ખબર ન હોય અને તમે એમનેમ એક્ઝામ્પલ ગણતરી કરો તો કદાચ ગોખી નાખશો, પણ આવડશે નહીં, યાદ રહેશે નહીં. તો આ બધું રફ વર્ક થયું. આ આપણી જૂની સમજૂતી થઈ નથી અને આપણે રિકોલ કરી. હવે ફરી પાછું આપણે આખું ડિટેલમાં જોઈએ. તો અહીંયા આગળ ઉપર જોઈ ગયા હતા એ રીતે કે શરૂઆતની અંદર શું થશે? તો આ બે ગોળા વચ્ચે શું થયું? અપાકર્ષી બળ. આ ખૂણો કેટલો છે? આખાને હું થીટા કહું છું. તો આગળ ઉપર જોઈ ગયા હતા, નીચે કેટલું? mg. આ બાજુ કેટલું? f. આ બાજુ કેટલું? t. આ શું? t cos થીટા. એટલે આને હું 2 થીટા કહી દઉં, ચાલો, એટલે કાંઈ પ્રોબ્લેમ ના રહે. તો આ આપણો થીટા થયો. તો આ શું થાય? t sin થીટા. તો જૂની આકૃતિ થઈ, જૂનામાં લીધું તો એ જ પ્રમાણેની વાત આવી. આના ઉપરથી સમજૂતી લ્યો તો t sin થીટા બરાબર f t cos થીટા બરાબર
mg, તેથી tan થીટા બરાબર f અપોન mg. આવી ફોર્મ્યુલા જોઈ ગયા છીએ આપણે. આ ઇક્વેશન 1. તો અહીં સુધીની ડિસ્કશન છે, આગળ આવી છે એ જ આપણે રિપીટ કરીશું. હવે આપણે એવું સમજાવી દીધું છે આની અંદર કે આ પ્રક્રિયા આટલી થઈ. હવે શું કરી છે તો કે આખી રચનાને કેરોસીન ભરેલા પાત્રમાં ડૂબાડી દે છે. આની અંદર આ કેરોસીન ભરેલું છે. હવે કેરોસીનની અંદર ડૂબાડશો તો નવી પ્રક્રિયા શું થાય? તો મેં કીધું બે ઘટના બને. એક તો એના ઉપર લાગતા વજન બળમાં ફેરફાર થાય અને બીજું કુલંબિયન બળમાં ફેરફાર થાય. તો નવું કુલંબિયન બળ છે આની જગ્યાએ એફની જગ્યાએ આપણે ધારો કે એફ પ્રાઇમ મળે છે, કારણ કે વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ બદલી ગયું છે એટલે નવું કેવું થઈ ગયું? એફ પ્રાઇમ. હવે આ એમજીની જગ્યાએ શું થશે? એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે. તો ઉત્પ્લાવક બળ લાગવાને કારણે એના વજન બળમાં ઘટાડો થાય. અને કેટલો થાય? તો કે પદાર્થે ખસેડેલા પ્રવાહીના કદ જેટલા દળનો. એટલે અહીંયા છે એ આપણે એમજીની જગ્યાએ એમ માઇનસ એમ પ્રાઇમ ઇન્ટુ જી એવું લખી છે. તો એમ એટલે શું હતું? અહીં આપણે કહી દઈએ એમ બરાબર ગોળાનું દળ. આ જે ગોળો લીધેલો છે એનું દળ, અને એમ પ્રાઇમ એટલે ગોળા જેટલા કદના કેરોસીનનું દળ. હવે આની અંદર ડાયલેક્ટ્રિક અચળાંક 2 અને ઘનતા 800 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપી છે. કેની આપી છે? કેરોસીનની. તો કેરોસીનની ઘનતાને રો પ્રાઇમ બરાબર કેરોસીનની ઘનતા એ 800 આપેલું છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. આપણે શોધવાનું શું છે? રો. રો એટલે શું? ગોળાના દ્રવ્યની ઘનતા. આ આપણે શોધવાનું છે. ચાલો, તો આખી પરિસ્થિતિ ક્લિયર થઈ ગઈ. હવે આની અંદર આપણે બીજી સ્થિતિમાં આ જ પ્રકારે લેશું, ટી સાઇન થીટા, ટી કોસ થીટા. પણ ખૂણો તો આપણે એવો કીધો હતો કે આમાં થીટાનો થીટા જ રહે છે. તો ટેન થીટા બરાબર શું થશે? તો એફની જગ્યાએ એફ પ્રાઇમ થઈ જશે અને એમની જગ્યાએ શું આવી જશે? એમ માઇનસ એમ પ્રાઇમ ઇન્ટુ જી. આ ઇક્વેશન 2. આ મેં કન્સેપ્ટ તમને સમજાવ્યા. ઉત્પ્લાવક બળ એમના પાણીની અંદર હવામાં જ્યારે પદાર્થનું વજન mg હોય, પ્રવાહીમાં ડૂબાડો તો એમાં ઘટાડો થાય. કેટલો? તો કે આ બંનેના દળ એમ અને એમ પ્રાઇમ. એમ પ્રાઇમ એટલે શું? જે પ્રવાહી જેટલું ખસે એના કદ જેટલું એનું દળ, અને એ દળની બેની બાદબાકી એટલે mg પ્રાઇમ. હવે સમીકરણ 1 અને 2 પરથી શું કહેશો? તો કે બંનેમાં tan થીટા સરખા છે. તો એફ અપોન mg બરાબર એફ પ્રાઇમ અપોન એમ માઇનસ એમ પ્રાઇમ જી આવું લખી શકાય. પરંતુ એફ પ્રાઇમ એટલે સમજાયું આગળ, એફ પ્રાઇમ ઇક્વલ ટુ એફ બાય કે આવું થાય. કારણ કે જ્યારે જો એ કન્સેપ્ટ થયો એ ન ખબર હોય તો અહીંથી ખ્યાલ ન આવે કે જ્યારે કોઈ માધ્યમ બદલવામાં આવે ત્યારે એમાં કુલંબિયન બળમાં ડાયલેક્ટ્રિક અચળાંક કે જેટલો ઘટાડો થાય. તો અહીંયા એફ પ્રાઇમ બરાબર શું થઈ જશે? એફ અપોન કે એટલે આપણે કેટલો લીધો છે? ડાયલેક્ટ્રિક અચળાંક 2, તો એફ બાય 2. તો અહીંયા શું મૂકી શકાશે? એફ અપોન 2 એમ માઇનસ એમ પ્રાઇમ ઇન્ટુ જી. હવે આ બે સમીકરણને તમે સરખાવો તો આમાં એફ એફ કટ થઈ જશે, જી કટ થઈ જશે. એટલે કિંમત મળશે આ આખું 2 છે એ છેદમાં આવી જાય અને આખાને વ્યસ્ત કરો એટલે mg ઉપર અને આ પણ ઉપર.
ઇન્ટુ 2g. ચાલો જો બરાબર આ 2 છે અહીં છેદમાં આવી ગયા અને ઉપર એફ કટ થઈ ગયા એટલે 1 છે, આ 1 છે અને તમે આખું x/y ઇક્વલ ટુ a/b આખાને વ્યસ્ત કરી શકો તો y/x અને b/a આવું લખી શકાય. તો આ પ્રમાણે આપણે કિંમત મૂકી દીધી. હવે ફરી પાછું બંનેમાં g તો કટ થઈ જશે તો m ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય કરો એટલે 2m માઇનસ 2m પ્રાઇમ આમ થયું. 2m ને આ બાજુ જવા દો અને m ને આ બાજુ લઈ લ્યો તો આપને કિંમત શું મળશે? આ પેલી બાજુ ગયા એટલે 2m પ્રાઇમ ઇક્વલ ટુ આ m આ બાજુ આવી ગયા એટલે માઇનસ થયા એટલે ખાલી m વધ્યું. અને હજી આગળ આપણે દળ નથી શોધવાના, આપણે ઘનતા લેવી છે. તો પાછો નવો કન્સેપ્ટ કે જે આપણે અત્યાર સુધી ખૂબ શીખી ગયા છીએ, રો ઇક્વલ ટુ m/v, તેથી m ઇક્વલ ટુ રો v. તો m પ્રાઇમની જગ્યાએ શું મૂકશું? 2 રો પ્રાઇમ v, mની જગ્યાએ રો v. અહીંયા બંનેમાં રો પ્રાઇમ અને રો બદલે છે, v બંનેમાં સમાન રાખ્યા છે. શા માટે? તો કે ગોળાનું કદ હતું, બીજું ગોળાના કદ જેટલું પ્રવાહી એવો શબ્દ વાપરેલો છે. એટલે બંનેની અંદર કદ સમાન છે, ગોળાના કદ જેટલું જ કદ, પણ ઘનતા બંને માટે જુદી છે. રોહ પ્રાઇમ એ કેરોસીનની ઘનતા છે અને રોહ છે એ ગોળાના દ્રવ્યની ઘનતા છે. બંને બાજુ વી કટ થઈ ગયા, તેથી રોહ ઇક્વલ ટુ 2 રોહ વી પ્રાઇમ આવી ફોર્મ્યુલા થઈ ગઈ. અને તેથી રોહ ઇક્વલ ટુ 2 રોહ પ્રાઇમ આપણે લઈ લીધું છે 800. તો 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ આ આપણો ફાઇનલ આન્સર થયો. ગોળાની ઘનતા શોધો, ગોળાના દ્રવ્યની ઘનતા કેટલી? 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ જવાબ થયો. ખૂબ સરસ છે દાખલો. બરાબર 2 વખત પ્રશ્ન વાંચો, સમજો, રિવાઇન્ડ કરો. આખો 2 વખત એક સાથે દાખલો ગણવાનો. આજે એક વખત ગણી નાખ્યો ને બીજી વખત પછી પાછું જોશું એમ નહીં. 2 વખત 3 વખત કમ્પ્લીટ થાય ત્યાં સુધી આગળ વધવાનું નહીં. હવે આની અંદર એક શોર્ટકટ આપું છું. આ સામાન્ય રીતે ટેક્સનો દાખલો નથી એટલે આખો આવો જ પૂછાવાની શક્યતા ઓછી રહે. પણ માનો કે આ વસ્તુ તમને જી નીટની અંદર પૂછી શકે તો આ બધી જ થિયરી તારવવાની જરૂર નથી. જી નીટની અંદર શું ફેરફાર હોય તો કે આ બધું આમનામ જ હોય. 2 વસ્તુમાં આમાં ફેરફાર કરી શકાય. અહીંયા કેરોસીન લીધું છે એની જગ્યાએ અન્ય કોઈ દ્રવ્ય લે તો એનો અચળાંક બદલે એટલે કેની વેલ્યુ બદલે. બીજું છે ઘનતા આપી દીધી છે, ઘનતા બદલે. તો આવા સંજોગોમાં તમે સૂત્રમાં અહીંયા કે જે છે ફોર્મ્યુલા, કેની જગ્યાએ 2 મૂકેલા છે, આપણે કેના કે રાખી દેવાના. તો અહીંયા છે આ ફોર્મ્યુલા આપને આવી મળશે, રોહ ઇક્વલ ટુ કે રોહ પ્રાઇમ. પતી ગયું, બીજું કાંઈ જ નહીં. કેની જગ્યાએ જે ડાયલેક્ટ્રિક અચળાંક બદલે મૂકી દેવાનો. 2 હોય તો 2, 3 હોય તો 3. જો આટલો મોટો એક્ઝામ્પલ અને એનું કન્ક્લુઝન એક સાદી એવી ફોર્મ્યુલામાં આવી ગયું તો ઘણી બધી વખત એવું થશે તમે આગળ ઉપર જી નીટની તૈયારી કરશો ત્યારે આખા એના બધા બેઝ છે, આ બધું ક્લિયર હશે તો જ ત્યાં થઈ શકશે. તો એની અંદર શોર્ટકટ ફોર્મ્યુલા તમને આપેલી હોય, કારણ કે આવું ડિરાઈવ કરવા જાવ તો 4 માર્કનો દાખલો થાય. તો એવી વખતે શોર્ટકટ ફોર્મ્યુલા તમે યાદ રાખેલી હોય તો આમાં તમને ઘનતા આપી દીધી છે, મૂકી દો. આના કરતાં ઊંધું પણ પૂછી શકે, ઘનતા આની દ્રવ્યની આપી દીધી હોય, આ શોધવાની છે, એની જગ્યાએ તમને આપી દીધી છે ને આ શોધવાની. તો રોહ પ્રાઇમ ઇક્વલ ટુ શું થાય? રોહ અપોન કે. આવો ફેરફાર કરી શકે. એની જગ્યાએ તમને દળ શોધવાનું કીધું તો આ દળ લે તમે, પદાર્થનું દળ કેટલું, તો એ પણ તમે મેળવી શકો. તો આટલી ચર્ચા આની અંદર અગત્યની છે. સરસ. હવે થોડોક આના આધારિત પાછી આ ફિગર ઉપરનો એક એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ. આવે છે છેલ્લે પણ આપણે એની સાથે જ લઈ લઈએ એટલે આ કન્સેપ્ટ તરીકે આપણે ખ્યાલ આવે.
યસ, સરસ. 24 નંબરનો એક્ઝામ્પલ છે. હવે જો આમાં તમને આકૃતિ જોઈને જ ખ્યાલ આવી જશે, એ જ પ્રકારની વાત છે. કંઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એમ દળ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણને દોરી સાથે એક છેડે બાંધ્યો છે. અહીંયા જે લીધો છે આ પ્લસ ક્યુ વીજભાર લીધો છે અને પ્લસ ક્યુ વીજભાર લ્યો, આના ઉપર બધા ધન વીજભાર છે. તો આપણે જાણીએ છીએ આ ધન વીજભાર એટલે અપાકર્ષી બળ લાગે એટલે ખૂણો થીટા બને છે. તો અહીંયા આપણે એવું કીધું છે, જો પ્રશ્ન આમાં એવો મોટો લાગે પણ ખૂબ સરળ, બે કન્સેપ્ટ ભેગા કર્યા છે. તો પ્લસ ક્યુ વિદ્યુતને દોરી સાથે બાંધેલ છે. દોરીનો બીજો છેડો ઉર્ધ્વ દિશામાં ગોઠવેલ ધન વિદ્યુત ભારિત મોટા સમતલ સાથે બાંધેલો છે. આ સમતલની નિયમિત પૃષ્ઠ ઘનતા, આના ઉપરની આ પૃષ્ઠ ઘનતા કેટલી છે તો કે સિગ્મા જેટલી છે. તો સંતુલિત સ્થિતિમાં એટલે સ્થિર જળવાઈ રહ્યો છે કે અહીંથી આ સમતલ છે એની સાથે બાંધી દીધો છે. તો સામાન્ય રીતે એ આમ જ પડી જાય દોરી, પણ બે વચ્ચે અપાકર્ષી બળ લાગ્યું એટલે આમ અહીં સુધી આવી ગયો અને એની વચ્ચેનો ખૂણો છે એ થીટા બની ગયો છે. તો આ કોણ થીટા કેટલો થાય? તો ફરી પાછું આગળનું શીખી ગયા છે એ જ બધી વાત. તો કે આના ઉપર અપાકર્ષી બળ, ત્યાં આપણે આવા બે અલગ અલગ વીજભાર લીધા હતા, આ વીજભારની જગ્યાએ સમતલ લીધું છે. તો આના ઉપર છે આ બાજુ ક્યુ ઈ જેટલું બળ લાગે, ત્યાં Q1 Q2 અપોન r² લેતા હતા, અહીંયા ક્યુ ઈની વાત આવી. આ તણાવ બળના બે ઘટકો ટી કોસ થીટા ટી સાઇન થીટા અને નીચેની બાજુ mg લાગતું હોય. તો પહેલાંની જેમ જ કમ્પેર કરો તો ટી સાઇન થીટા ઇક્વલ ટુ ક્યુ ઈ ટી કોસ થીટા બરાબર mg. બેયનો ગુણોત્તર લ્યો તો ટેન થીટા બરાબર ક્યુ ઈ અપોન mg. અહીંયા આપણે થીટા શોધવાનું છે પણ એમાં આપણને વીજભાર ઘનતા સિગ્મા આપી દીધી છે. એટલે ફરી પાછું એક સૂત્ર નવું આવ્યું કે જ્યારે કોઈ સમતલ લેવામાં આવે તો સમતલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2ε0 યાદ આવે છે? આવું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લીધું હતું કે જેમાં અંતર ઉપર ડિપેન્ડિંગ નથી. તો આ કિંમત અહીંયા મૂકી દો, ક્યુ ઈ એટલે સિગ્મા અપોન 2ε0 અને mg. તો ટેન થીટા થયું અને તેથી થીટા ઇક્વલ ટુ આ બાજુ લઈ લ્યો ટેન ઇનવર્સ ક્યુ ઈ અપોન 2ε0 mg. આવી ફોર્મ્યુલા થઈ આપણું સિગ્મા. તો આ આપણો જવાબ થયો ટેન ઇનવર્સ ક્યુ સિગ્મા અપોન 2mg/0. એકદમ સરળ. પણ જો આપણે આને ટચમાં ના આવ્યા હોય, આવું વિચારેલ ના હોય, આગળના એક્ઝામ્પલ ના લીધેલા હોય તો આવડે નહીં. બધી નવી વાત છે છતાંય સરળ. એટલે હંમેશા આગળ ઉપર કીધું છે એ રીતે બધા જ એક્ઝામ્પલ એકબીજા હારે કમ્પેર કરતા જવાના કે એમાં શું સામ્યતા છે, શું ફેરફાર છે. તો 3 એક્ઝામ્પલ એક જ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. ચાલો અહીં સુધીની આપણે વાત કરી હતી. આ બંને એક્ઝામ્પલ જોઈએ. હવે ત્યાર પછીનો એક નવો એક્ઝામ્પલ આ છે એ થોડા સદિશના કન્સેપ્ટ આપણી પાસે હોય તો પ્રોબ્લેમ થાય નહીં, નહીંતર મુશ્કેલી રહે. થોડી જુદી રીતે રજૂ કર્યું છે. આવા 3-4 એક્ઝામ્પલ આપણે પહેલાંમાં જોઈ ગયા છીએ ટેક્સમાં. આ ટેક્સ જેવો જ કહેવાય, આ પૂછી શકાય એવો છે. પહેલાંમાં એના કન્સેપ્ટ છે એના આધારે MCQ પૂછી શકાય. અહીંયા કીધું છે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઉદ્ગમ બિંદુ પર એટલે અહીંયા પ્લસ 10⁻⁹ કુલમ વીજભાર મૂકેલો છે. બીજો વિદ્યુતભાર ક્યુ એ અહીંયા મૂકેલો છે, એના અહીંયા માપેલા છે 200. તો 3,1,1 યામ પર વિદ્યુત ક્ષેત્ર x ઘટક 0 હોય તો ક્યુનું મૂલ્ય શોધવાનું છે ક્યુ. પણ કન્ડિશન શું આપેલી છે કે એક બિંદુ P લીધેલું છે 3,1,1. તો હવે આને તમે યામને તમે આ રીતે સરખાવો.
આ એક્સ યામ છે, આ વાય યામ છે ને ઝેડ યામ છે આને લંબ સ્વરૂપે હોય. તો આ 2,0,0 એટલે એક્સ અક્ષ ઉપર જ છે. પણ આ 3,1,1 કેવી રીતે મળશે? તો કે એક્સ ઉપર કેટલું આવવું પડશે તમારે? 3 જેટલું. વાય અને ઝેડ ઉપર 1 1. એટલે આ બિંદુ છે એ તમને અહીંયા 2 થયું, ઉપર 1 જવાનું, 1 આમ જવાનું, એટલે અહીંયા મળે. ખરેખર આ બિંદુ ત્રિપરિમાણમાં છે એટલે આમ લેવાનું છે, આવી કલ્પના કરવાની છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક 0 થાય છે, તો વીજભાર ક્યુ કેટલો આપણે બતાવવાનું છે. તો આપણે એવું ધારી લઈએ કે આના કારણે અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, આને આપણે R1 તરીકે ઓળખાવી, આને R2 તરીકે ઓળખાવી, આ વીજભારને 1 કહી અને આ વીજભારને 2 તરીકે ઓળખાવી. તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર 1ને કારણે ક્યાં? 3 ઉપર, એટલે E13 અથવા તો E31 કહો. એવી જ રીતે શું મેળવશું? 2 3 અથવા તો 3 2, આપણે સિમ્બોલ તરીકે નામ આપી છે. અને બંનેનો સરવાળો કરી દો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર E મળે, E13 પ્લસ E23. આમ થયું. તો હવે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે, આપને ખબર છે, E = K Q અપોન R². તો આમાં આપણે Q1 અને આરની જરૂર પડે. તો Q તો છે આપણી પાસે પહેલા માટે. બીજા માટે લેવા જશું તો આરની કિંમત એક મેળવવાની છે. તો R1 બરાબર અહીંયા લેશું તો 3,1,1 માઇનસ આના આમ શું થશે? 0,0,0. એટલે R1 આપને મળશે 3,1,1 આમનેમ જ મળશે. અને જો એનું મૂલ્ય મેળવો તો મૂલ્ય શું મળશે? R1 બરાબર, જો સમજો, અડધું ગણતરી કરીને તમારા ઉપર છોડું છું. તો આનું મૂલ્ય લેવા જાઓ તો બધાનો વર્ગ, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, એટલે કેટલા થયા? √11. આવી જ રીતે શું મેળવવાનું? R1 મેળવ્યા એવી રીતે R2 મેળવો, R2નું મૂલ્ય મેળવો, અને હવે E1 E2 મેળવો. તો E13 મેળવશો તો શું થશે? E13 એક મેળવી દો કે Q1 એટલે કેટલા? 10⁻⁹ અપોન R². હવે અહીંયા આપણે છે એ સૂત્રની અંદર આવું જોઈ ગયા હતા કે E છે એને તમે જ્યારે સદિશ સ્વરૂપે લખો એટલે કે Q અપોન R² આવું લખતા હતા. સદિશ લખો તો અહીંયા યુનિટ વેક્ટર મૂકો, યુનિટ વેક્ટરની જગ્યાએ અહીંયા તમે R પણ મૂકી શકો, ને R મૂકો તો આના છેદમાં R આવે એટલે R³ લખવા પડે. અને આ પ્રમાણે લેવા જાઓ તો અહીંયા R³ અને અહીંયા શું આવશે? R1. તો K ની કિંમત આપને ખબર છે, આ કિંમત ખબર છે. R એટલે કેટલા આવ્યા હતા? √, એટલે 11⁻³ છે પાછું, અને આ 2 એટલે 3/2. અને R1 એટલે શું આવ્યા છે? 311. તો આ ઇક્વેશન 1 મળ્યું. કેના માટેનું? E13. E13 બરાબરથી આમ થયું. તો આવી જ ફોર્મ્યુલા આપણે કેના માટે મેળવશું? E23 માટે. અને પછી બેનો સરવાળો કરી અને એની અંદર x ઘટક 0 છે એટલે EX બરાબર 0 કહી દેવાનું અને સાદુરૂપ આપી અને એની અંદરથી આપને Qની કિંમત મળશે. એટલે આટલી ગાઈડલાઈન આપી દીધી છે, સરળ છે, થોડી મહેનત કરજો થઈ જશે. તો આટલું આજે આપણે રાખી છીએ. નવા લેક્ચરની અંદર કેટલાક એક્ઝામ્પલ અને નવા MCQની આપણે ચર્ચા કરશું. આ બધી જ પ્રેક્ટિસ જાતે કરવાની છે, સમજીને, તો કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. સારું, ઓકે, આવજો.